સમાચાર 1.11 કરોડનો ગાંજો ઝડપાયો છે। ગાંજાના નાના મોટા 64 છોડ પણ પકડાયા છે। અણિયારા ગામની સીમમાં ગાંજાનું વાવેતર, ઘઉં અને તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કર્યું। વાડી માલિક નાથા સિંધવની પોલીસે શોધખોળ શરૂ કરી છે। વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 380 કિલોગ્રામ 223 કિલોગ્રામ થશે અને 1 કરોડ ને 11 લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે। હાલમાં તો જે ભાગીઓ કહેવાય એટલે કે ભાગીદાર જે છે હનાભાઈ સવાભાઈ ગાબુ એને આપણે એરેસ્ટ કરેલા છે અને જે ખેડૂત જે છે એટલે કે માલિક જે છે એનો ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ હજુ તપાસમાં જારી છે। હાલની જે પ્રાઇમરી પૂછપરછ જે છે એ દરમિયાન આ જે હનાભાઈ જે છે એ પોતે 1.5 વર્ષથી આવી રીતે ખેતી કરતા હતા અને એમના કાકા જે છે ચોટીલાના એમના તરફથી એમને આ વાવેતરની પ્રેરણા મળી હતી। તો રાજ્યમાં નશાનો કારોબાર કરનારા બન્યા છે બેફામ। ખેતરમાં અલગ અલગ પાકની આડમાં ગાંજાનું વાવેતર કરનારા ઝડપાયા છે। મહીસાગરમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર, તો રાજકોટમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। આ તરફ સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મુસાફર પાસે હાઇબ્રિડ ગાંજો છે। આરોપીને અટકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ કરતા પ્રવાસી પાસેથી 24 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સ મળ્યા હતા। આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળ્યો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું। એફએસએલની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબિસ હોવાની સાબિતી મળી હતી। પ્રતિબંધિત ગાંજા અંગે પ્રવાસીનું વધુ પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન પ્રવાસીએ સ્વીકાર્યું હતું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો પાસે બેંકોકથી ગાંજો લવાતો હતો। જોકે તેને કેટલીક વખત ગાંજાની હેરાફેરી કરી છે તેની તપાસ ચાલી રહી છે। આ તરફ સુરત એસઓજીએ પકડેલા 13 લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં કાપડ વેપારીના પુત્ર રિષભ નવરત્નમલ મહેલોતની ધરપકડ કરાઈ છે। પોલીસના મતે આરોપી રિષભ હાઇબ્રિડ ગાંજાનો મુખ્ય સપ્લાયર છે।